વડોદરાની MS યુનિવર્સિટીના ચાન્સેલર મૃણાલિની દેવી પુવારને આઉટસ્ટેન્ડિંગ ચાન્સેલરના એવોર્ડથી નવાજવામાં આવ્યા. તાજેતરમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારોહમાં વર્લ્ડ ચાન્સેલર એન્ડ વાઇસ ચાન્સેલર કોંગ્રેસ દ્વારા આ આંતરરાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો હતો. MS યુનિવર્સિટીના ચાન્સલર મૃણાલિની દેવી પુવારની વિશ્વમાં 137 દેશોના ચાન્સલરમાંથી વર્લ્ડ આઉટસ્ટેન્ડિંગ ચાન્સલરના એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. દર વર્ષે આ એવોર્ડ વર્લ્ડ ચાન્સલર એન્ડ વાઇસ ચાન્સલર કોંગ્રેસ દ્વારા આપવામાં આવે છે. આ વર્ષે મળેલી બેઠકમાં 137 દેશોમાંથી ચાન્સલર અને વાઇસ ચાન્સલર ઉપસ્થિત રહ્યા હતા. તેમાં સર્વાનુમતે આ વર્ષે આઉટસ્ટેન્ડિંગ ચાન્સલરના એવોર્ડ માટે MS यूनिवर्सिटी चांसलर मृणालिनी देवी पुवार की पसंदगी करवामा आई थी. MSU के लिए बहुत खुशी और सम्मान की बात है कि हमारी चांसलर मैडम को ये अवार्ड मिला है. अवार्ड्स का तो ऐसा है कि कई बार क्या होता है, अवार्ड जिसको मिले उससे अवार्ड की कीमत हो जाती है और कई बार क्या होता है कि जिसको अवार्ड मिलता है उसकी कीमत हो जाती है. तो इस केस में तो क्या है कि अवार्ड मिलने से अवार्ड की कीमत बढ़ी है कि उन्होंने हमारी चांसलर मैडम को अवार्ड दिया है. लेकिन हम सब के लिए बहुत खुशी की बात है कि जो हायर एजुकेशन बहुत तेज़ी से बदलती जा रही है, उसकी एक्सपेक्टेशन बदल रही हैं और उस चेंज में जो चांसलर मैडम का रोल है उसको रिकॉग्नाइज करते हुए ये सम्मान मिला है. આજે વડોદરામાં ફેકલ્ટી ઓફ ફેમિલી અને કોમ્યુનિટી ચાન્સલરમાંથી તેમનું એવોર્ડ મેળવવા માટે સન્માનિત કરવાયા હતા. ઉલ્લેખનીય છે કે ચાન્સલર મૃણાલિની દેવી પુવાર આ ફેકલ્ટીમાંથી અલુમંદી છે અને એ માટે તેમનું આ ફેકલ્ટી માટે સન્માન કરવામાં આવ્યું છે. સોહેલ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ વડોદરા.